આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં ફરી એકવાર હોબાળો। નગરપાલિકાની સામાન્ય સભા શરૂ થતાની સાથે જ 2 મિનિટમાં પૂર્ણ। વિરોધ પક્ષ દ્વારા નગરપાલિકા ચોર છેના સૂત્રોચ્ચાર સાથે એજન્ડા ફાડી હવામાં ઉડાવ્યા। એજન્ડાના કામોની ચર્ચા કર્યા વગર જ બહુમતીના જોરે સામાન્ય સભા પૂર્ણ। એજન્ડાના 85 અને વધારાના 3 કામો બહુમતીના જોરે મંજૂર। ચીફ ઓફિસરનો ઘેરાવો કરી વિરોધ પક્ષના સભ્યોના વોર્ડમાં વિકાસના કામો મંજૂર કરવા માટે કરી માંગ। વિરોધ પક્ષના સભ્યોના કામો વિકાસમાં નહીં લેવાતા હોય આગામી દિવસોમાં હાઈકોર્ટમાં જવાની ઉચ્ચારી ચીમકી। આજની સામાન્ય સભા તમે જોશો કે આણંદ નગરપાલિકા આટલા વર્ષોથી ચાલે છે, તેમાં સામાન્ય સભા 2 મિનિટમાં જ આટોપી લે છે। અને 2 મિનિટ તો સામાન્ય સભા માટે નથી આપતા, પણ રજા રિપોર્ટ અને વંદે માતરમ ગાવા માટે જ આપે છે। આ સભાના હોદ્દેદારો પોતાની બહુમતીના જોરે વિરોધ પક્ષ તથા પોતાના અંગત લોકોને પણ દબાવીને કામ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે કે જે કોઈનું પણ સાંભળવા રાજી નહીં। આ તમે જોશો કે 86 કામો જે મૂક્યા છે અને સાથે સાથે 3 વધારાના કામો કે જે લોકોએ કદાચ કાઉન્સિલરનો એટલો તો હક છે કે 2-4 દિવસ કે 1 અઠવાડિયા પહેલા આપે, પણ છેક છેલ્લે બોર્ડ મિટિંગની અંદર એ વધારાના કામો મૂકી આપે છે, એટલે છેલ્લે એનો કોઈ કશું ઓબ્જેક્શન થાય જ નહીં। એ રીતના કામો પાસ કરાવી રહ્યા છે બહુમતીના જોરે, કે જેમ કે એ લોકો મિની કાંકરિયા તરીકે જે ગણાવતું લોટિયા ભાગનું તળાવ છે કે જે પહેલા પણ પૈસા પાસ થઈ ચૂકેલા છે, એમને એવું કહ્યું છે કે અમૂલનું દૂષિત પાણી અમારે ત્યાં આવી ગયું છે, તો અમૂલને નોટિસ આવવાની જગ્યાએ બીજો ખર્ચો નગરપાલિકામાંથી કે જે આ નગરપાલિકા તમે વાંચ્યો છે પેપરમાં કે 1,64,00,000 રૂપિયાનું આ લોકોનું વીજ બિલ બાકી છે, તો આ બ્યુટિફિકેશનની જગ્યાએ કદાચ વીજ બિલ ભરી લે તો વધારે સારું રહેશે। કદાચ કારણ કે આણંદની જનતા જો અંધાર પર છવાય એના કરતાં તો બ્યુટિફિકેશનની અમને જરૂર નથી જ। બીજું આગામી અમે તો વિચારીએ છીએ કે જો દર વખતની જેમ આ સભાને અમે સહન કરવાના મૂડમાં નથી, અમે આને આક્રમક વિરોધ કરીશું। અને અમે સાથી મિત્રોએ નક્કી કર્યું છે કે આ વખતે આની અગેન્સ્ટમાં જે 2 મિનિટમાં સભા પૂરી થઈ જાય છે એની અગેન્સ્ટમાં હાઈકોર્ટમાં જઈને અમે PIL દાખલ કરીશું કે આ બહુમતીના જોરે જે વિરોધ પક્ષને દબાવી રહ્યા છે અને પોતાના સાથીઓને બી તકલીફ આપી રહ્યા છે, તો અમે એની આગે આક્રમક મૂડમાં અમે વિચારીએ છીએ કે બરોડા જે એના મહાનિદેશક છે એમની પણ મુલાકાત કરીશું અને આગળ હાઈકોર્ટમાં પણ આની PIL દાખલ કરીશું। સીઓ તો કહી ના શકાય, કદાચ આણંદ નગરપાલિકાનો 52 કાઉન્સિલર તો નથી, ભાજપના જેમ 36 કાઉન્સિલર છે એમ 37મો કાઉન્સિલર આપણા સીઓ સાહેબ છે। કહેતા ઘણો દુઃખ થાય છે કે રાજ્ય સરકારના માણસ નથી લાગતા, પણ વધુ સત્તાધીશ પક્ષના માણસ લાગી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે। તમને કદાચ એવું સમજમાં આવતું હશે કે જ્યારે રાજ્ય સરકારે નિમેલો વ્યક્તિ કેવો હોવી જોઈએ એ તમે જોઈ શકો છો। આ મને તો એવું લાગે છે કે મિલીજુલી ભગત લાગી રહી છે। 36ની જગ્યાએ 37 કાઉન્સિલરો એમના સત્તાધીશોના લાગે છે અને એ જ સત્તાના જોરે વિરોધ પક્ષનું કોઈ પણ કામ એ લોકો કરવા નથી દેતા। અને અમને તો એવું પણ જાણવા મળ્યું છે કે સત્તાધીશના અમુક કાઉન્સિલરોના પણ કામ નથી થઈ રહ્યા। જી સાહેબ, આજની સામાન્ય સભા વિરોધ પક્ષે ઉભાડા સાથે અને ગણતરી સેકન્ડમાં પૂરી થઈ, શું કહેશો? જનરલ બોર્ડ તો જે રીતે આપણે પૂરી થાય છે એ રીતે થઈ છે જ, એમાં કોઈ પ્રશ્ન નથી, પણ એમનો 100 પ્રશ્ન છે એ અમને રજૂઆત કરશે તો અમે અવશ્યપણે સાંભળીશું અને તેનું નિરાકરણ પણ લાવીશું। વિપક્ષના આક્ષેપ છે કે તેમના કામો વધારે લેવામાં નથી આવ્યા। અમને કોઈ એવા મૌખિક કે લેખિત કામો એમણે આપ્યા નથી, હજુ પણ આપશે તો પણ અમે લેવા તૈયાર છીએ। એકના એક તળાવને 2 વખત વિકાસના કામો, એકના એક તળાવને 2 વખત કોઈ વિકાસનું કામ કર્યું નથી, જે બાકી પડતી કડી હતી તેનું કામ મંજૂર કરેલું છે। અને સાહેબ જે લાઇટ બિલ બાકી છે, આણંદ નગરપાલિકાનું કોઈ પણ પ્રકારનું લાઇટ બિલ બાકી નથી, તે ફક્ત ને ફક્ત GUDC દ્વારા ચાલતું STP જે છે એનું લાઇટ બિલ બાકી છે, જે GUDC એ ભરવાનું રહે છે। કેટલું બાકી? એ તો હવે GUDC ને જ જાણ કરવું, 1,64,00,000 બાકી એ GUDC ને જાણ કરવું પડે। આણંદ નગરપાલિકાના નામે ફક્ત ને ફક્ત ચીફ ઓફિસર શ્રી આણંદ નગરપાલિકાના નામે એનું મીટર લગાવેલ હોય એટલા માટે આણંદ નગરપાલિકાનું તે બોલી શકે કે આ બિલ બાકી છે, બાકી એ બિલ છે GUDC નું બાકી।